ભરૂચના આમોદનગરમાં ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં અનેક બિલ્ડિંગ બિસ્માર હાલતમાં છે। શાળા નંબર 1 પાસે જૂની કોર્ટ બિલ્ડિંગમાં દિવાલોમાં મોટી તિરાડ, છત પરથી ટુકડા પડે છે। દરરોજ સેંકડો બાળકો જોખમી જગ્યાથી પસાર થાય છે। મામલતદાર કચેરી સામે બહુમાળી અને તિલક મેદાન પાસે રંગોત્સવ બિલ્ડિંગ પણ જર્જરિત સ્થિતિમાં છે। કેટલાક મહિના પહેલા રંગોત્સવ પાસે છત પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। 1.5-2 વર્ષથી નાગરિકો, આચાર્ય, નગરપાલિકા, મામલતદાર, શિક્ષણ વિભાગ, પીડબ્લ્યુને લેખિત મૌખિક રજૂઆતો કરી, પરંતુ કોઈ કાર્યવાહી નહીં। તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે। નગરજનનો સવાલ એ છે કે જાનહાનિ પછી જ તંત્ર જાગશે। છેલ્લા ઘણા સમયથી મિશ્ર શાળાને જોડીને આ જે જૂની કોર્ટ કચેરી આવેલી છે ખૂબ જર્જરિત છે। જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા વળગતા તમામ અધિકારીઓ, તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી કોઈ પણ આની પર તટસ્થ કામગીરી કરવામાં આવેલી નથી। જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે અહીં આગળ જાતે નજીક ઉભા રહો, આપણે ખુદને પણ ડર લાગે। મોટા મોટા પોપડા છે, ઉપર મોટી મોટી પાઇપો છે, આજે નાના નાના ભૂલકાઓ અહીં આગળ રમી રહેલા હોય છે। કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર